સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલમાં જ વ્યાજખોરો સામે ઝુંબેશ કહો કે અભિયાન હાથ ધરાયું છે અને દરેક પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ કામગીરી કરવા આદેશ અપાયા છે. તે સુરત શહેર ઝોન 2માં આવતા સલબતપુરા, ઉધના, લિંબાયત, ડિંડોલી અને ગોડાદરા પોલીસ મથક વિસ્તારનો લોકદરબાર ભાટેના ખાતે યોજાયો હતો. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ઊંચા વ્યાજે રૂપિયા આપનારો સામે કાર્યવાહી કરવા લોકોની ફરિયાદ લીધી હતી. અને ઊંચા વ્યાજે રૂપિયા આપી ગરીબ મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનારા વ્યાજખોરો સામે કાર્યવાહીની વાત કરવાની સાથે લોકોને સરકારી લોન લેવા માટે અપીલ કરી તેઓને સરકારી લોન અપાવવા પ્રયાસ કર્યા હતા. સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશન આવ્યા છે. ઉધના, લિંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા. આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય, એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જેઓ આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે, એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ બાબતે માનનીય ડીજીપીશ્રીએ માનનીય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે. એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે. જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે, જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક ટીમ બેસશે. આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે, એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. આ સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ. રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે, પોતાની રજૂઆત કરે